महाराज की जय। आदि शक्ति भवानी आपकी जय। बोलो नकवन निराधारी रामदेव महाराज की जय। अपना मंगल अवसरे गुरुदेव पूर्णिमाना महोत्सवने उजवણીના ભાગરૂપે સમસ્ત ભારતમાં ગુજરાતમાં અને વિશ્વમાં રહેતા ભારતીયો આજે આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવી રહ્યા છે અને એમના ઉત્સાહમાં આખી દુનિયામાં વધારો થાય. આપણા ઋષિમુનિઓએ સંતો મહંતો જતીઓ સત્યોની સંસ્કૃતિ વિશ્વ લેવલે ફેલાય અને એના સહભાગી બનવા માટે આપણે બધાને પોતાના અંતરથી એવી જય બોલાવો કે આખી દુનિયામાં ઝાડનું પત્તે પત્તું પણ આ ભારતની સંસ્કૃતિને આગળ રાખે. આપણી સંસ્કૃતિથી શાંતિ પ્રાપ્ત થાય અને એટલા માટે આજનો મૂળ પ્રસંગ ગુરુ મહિમાનો એટલે એમના ચરણ પૂજવાનો છે. गुरुपद पंकज पूजता 14 लोग पूजाए. धीरे धीरे समझो हो, वो धीरे धीरे बोलीश. પણ તમને એવું મહેસૂસ થાય કે આપણે આખા જીવનમાં અતારથી ભજનમય જ્ઞાન, ભક્તિમય જ્ઞાન, દેવ દર્શને ગયા, તીર્થ વ્રત જાત્રાએ કરી, પણ ગુરુ મહારાજના ચરણ પૂજાનો મહિમા શું છે અને એનો આપણા ઋષિમુનિઓના આપણા ધર્મશાસ્ત્રનું વર્ણન કેવી રીતે કર્યું છે અને આધ્યાત્મિક લાઈનમાં એને પિંડેશો બ્રહ્માંડે જેટલું પિંડમાં છે એટલું બ્રહ્માંડમાં છે અને પિંડરે બ્રહ્માંડથી ન્યારા સતગુરુ પાનભાઈ એનો દેખાડું તમને. ગંગા સતી એમ બોલ્યો કે નહીં માયા તણો. ગુરુપદ શબ્દ ક્રોસ ન થાય એટલા માટે ગુરુપાદ એટલે ગુરુપાદનો અર્થ થાય જળમો કમળ. હવે આપણે જે ચરણરજ પૂજીએ છીએ એમાં આવીએ છે અરે 14 લોક પૂજાય એની પૂજા થાય એટલે તમારા ડાળે ડાળે ડોળો બાંધી અને બધી ડોળો પાણીથી ભરો તો ઝાડ લીલું રહે. એના મૂળમાં રેડો લાગે તો આ બધા ડોળે વધવાઈ ગયો જરૂર એક જ ડોળેના મૂળમાં રેડો એટલે પોંદડે ડાળે મૂળપોળો ફળફળાની સુધીએ પહોંચે. છતાં પણ એનો મહિમાનું વર્ણન કરવા માટે આપણે આધ્યાત્મિક લાઈને સમજવા માટે મીરાબાઈએ એ રીતે ભજનને કીધી. બધા સંતોએ કીધી દેજો દેજો અમને સંતોના માથા ઉપર
કે સંતોની કેળો ઉપર વાસ એવું કીધું દેજો દેજો અમને સંતોના ચરણોમાં વાસ અને એ ચરણ રજ સાહેબ આમ તો જનરલ ભાષામાં તો એવું છે જો સંતો નીકળ્યા હોય ને તો એના ચરણ રસ્તી ભૂમિ તીર્થધામ બની જાય એની સુરતા વગાડ એ તીર્થભૂમિ ક્યારે બને એના માટે સંત કબીર સાહેબે પુરાવો આપ્યો મને એવી એવી લગની તમારે ખાવો એટલો થાળી લેવો તમારે જરૂર છે વધારાનું કશાયમાં કશું સમજો અને ત્યારે આપણા સંતોએ સાહેબ અકળ કળા જને એકમ ગતિ ભેળા રહેલો સૌથી ન્યારા કહે રવિ રામ ગુરુ ભાવ પ્રતાપે 152 છે ભાઈ ત્યારે શંકર મહારાજે અંશો સોહમ બોલે પછી કબીર સાહેબે એનો ભેદ બતાવ્યો પાછો કે ભાઈ આ લોકો આ કુવાદામાં અટવાઈ જાવ એમાં એમને ભેદ બતાવ્યો નવ સોહમ કે ઉપર બરાબર ધ્યાન રાખજો નવ દરવાजे नव सोहम के ऊपर सोहम का सार लिख लीजिए। कहत कबीरा जो सोहम नो सार मળી જાય ને તમારે શેરડી રોટલો ખાવો હારો કે ગોળનો રોટલો ખાવો હારો? તમે શેરડી મોઢામાં કાઢી ભૂલી મોટી ચોપડેલી મોઢામાં ચાલો તો લાગે કારણ સંતોએ એનો રસ દીધો છે। રસ સોહમનો રસ કે છે ઓમકાર ફાટ નવખંડ ભયા રસ્તા ગયા ભાઈ કહે કબીર ધર્મદાસ को तो
હંસા કહા. અને એટલે મીરાબાઈએ કહ્યું છે આત્માને ઓળખ્યા જન્મ લેવો, મોટા થવું, હારું હારું ખાવું, હારા કપડા પહેરવા, હારા બંગલામાં ગાડીઓમાં ફરવું અને ગમે ત્યાં ગમે તે જઈને મરી જવું એટલા માટે નહીં મળ્યો. અને તમે સફેદ ગાડીઓમાં ફરે ને એને તમે મોટા ના માનો સફેદ ગાડીઓમાં તો બેલ્જિયમનો સફેદ કૂતરા ફરો. શંકર ગાયો પંખા ન્યા પણ માણસના દેહની કિંમત છે. 20 લીટર ભેંસ દૂધ કાઢે અને આપણે લાડવા કરીને ખાઈ નાખી જિંદગીથી દૂધ ખાઈએ. કોઈ દાડો અષાઢ પાછળ પહેને બે આવી દિવાળી એ બુંદા ચાર દાડે જોઈએ બે આખી વાતમાં લીલા તૈયાર કરવા ના. આ માણસના દેહની સાહેબ કિંમત છે. એની કિંમત ના વર્ણની મને ખબર પડતી નહીં. પણ અમારે જેટલી ઉંમર થશે ને કઈ પણ આવશે ને ત્યારે 4-14 દિશાના નહીં પણ 18 દિશાના વાયરા હોય જાય. ત્યારે તમારા ઘરવાળા તમારું કેવું નહીં માને ને એ દાડે દોલતરામ મહારાજના શબ્દો તમને કહેવા આવશે જગાડી. એ મહારાજા કહેતા હતા, યાદ રાખજો, माता पिता कुटुंब कबीलो माया सब स्वार्थन की खबर नहीं पलकी मूर्ख बात करे. घड़ी पलक की खबर नहीं और करे कल की बात. जीव ऊपर जंप हमें जम चेतर ऊपर बात. અને ત્યારે આપણે બધાને લગ્ન કર્યું એટલે ત્રીજું મંગળ આવ્યું એટલે ગોર મહારાજે તમારો ઉપર માંથી બહાર કઢાઈ અને કન્નડ લડાયો છેતરપાળ અને તમારો સંસારનો વ્યવહાર પતિ પત્ની તરીકે બંધાણો. આ વ્યવહાર ક્યારે તૂટે? માણસનો દેહ પડે ને સંસાર ભૂમિમાં લઈ જાય અને પછી અગ્નિ દાહ દેવામાં આવે. ત્યાંથી અગ્નિની સાક્ષી જે જવતલની સાક્ષી અમે બંધાણા હતા ત્યાં અગ્નિની સાક્ષી અમે હવે છૂટા ચંતા જાઓ અમે લાડવા કરીને ખાવા નકર પછી બીજા ઘેર જાઉં એટલા માટે દરેક શાસ્ત્રોમાં તમે જુઓ, જ્યારે ઇન્દ્રના ઘરની અપસરાઓ ઋષિ મુનિઓનું પોતાના રૂપથી અને ગામથી નાશથી મન હરવા માટે આવી
ત્યારે ઋષિમુનિએ તને શ્રાપ આપ્યો, જાઓ કાળી ઝેરી નાગણીઓ થઈ પંપા સરોવરમાં પડી. ત્યારે પછી કગરી પડી કે મહારાજ માફ કરો. ટૂંકમાં કહું છું હો, આ તો મહાભારત કેટલું લોબું છે. એટલે કીધું અર્જુન આવે અને એના પંખ પર ડંખ મારજો તો તમારા બંનેનું ઝેર ઉતરી જાય અને તમે બંને પાછા મૂળ રૂપમાં. એવું મહાભારતમાં છે નહીં. તો તમારે તમારા મૂળ રૂપમાં આવવું હોય તો સદગુરુના કે તમારા ચરણની અંદર જ મૂળ રૂપની ઓળખાણ થાય એવું સ્ટેશન છે. તમારે જો ગાડી બે હોય તો બેજો, નકર પછી છે ટેમ્પો છે જાવ એના કરતા ઠેઠણ મોટા એ સ્ટેશન બેસી જાય. પણ સંતોએ તો સ્ટેશન એ જ નક્કી કરી છે. હું તમને ગમ્મત સાથે મૂળ વસ્તુનો ભેદ સમજાવવા માંગુ છું. મારી ઉંમર છે, શરીર કામ ઓછું કરે છે, પણ કાલ કોઈ પણ માણસને એવું ન થવું જોઈએ કે દોલતરામ મહારાજે આનો ભેદ આપણને નતો સમજાવ્યો. પછી સમજી રહેવું છું, ત્યાં રહેવું ના રહેવું એ તમારી મરજી. ત્યારે 10મા દરવાજામાં સોહમનો તાર છે. ઉડતી ભમરી ધ્યાન ધરે, તબા સ્થિર કાય કો ઉડતી કરે, નાગા ભૂખા કબહુ ન મરે, સોહમ સોહમ પરમ હંસ. સોહમ જ્યોતિ ત્રિવેણીના તીર. આપણા અલ્હાબાદ નહીં ત્રિવેણી, એના તીર જો બધા જતા પાકિસ્તાન વાળા જો જતા છે, એના તમે ત્રિવેણી નક્કી કરો તો અમેરિકા વાળા કયો જતા છે. પણ આ કાયામાં ગંગા, જમના અને સરસ્વતી ત્રિવેણીનો છે. તો ભક્તિ કોઈ મર જીવાના કામને ભજનમાં કઈ સંતો પુરાવા. રામ ભરોસે આમ તો બહેનો અમે બધા યુવાન હતા ને, પછી બધી ઉંમરના ત્યારથી અમારી સાથે એમને આજે સંતોષિત કરવી જોવાની જરૂર છે. એમને પણ 11,000 રૂપિયા ગૌતમભાઈ આખા પરિવાર ભાઈઓ છે. આજે મધપુરાના સંતો આવ્યા હતા બપોરે. આમ તો બધાને જાહેરાત કરવાની ના પાડી. એક રૂમ માટે 5,51,000 રૂપિયા રોકડા આપી દીધા. એક રૂમની એટલી કિંમત થતી, આખી બિલ્ડિંગની કેટલી કિંમત થશે તમે કહો. અને પછી તમે મને 500 રૂપિયાનો બાપજો રણુદા લઈ જજો. તો પણ હું તમને ના આવું 500, બીજા તમે વાપરજો. જો જનું નથી પાડ્યું તો ત્યાંનું શું કામ છે? ધોબી વસીને શું કરે જો નાગા બાવાનું કામ છે? અમે એનો સ્વીકાર કેમ કરીએ છીએ કે એટલું તમારા હાથે પૂજતો થાય છે ને. એક મહિનામાં 5 વખત રણુજા જવું પડે છે. આ મગનલાલ બેઠા છો તો આપણા વહીવટ કરતા છે ખાસ લચ્છુભાઈ ઝાલા સાહેબ આવ્યા. ઝાલા સાહેબને પણ ફોન બોલાવે. એટલે આ બધા વહીવટ કરતા હોય. 4-5 વખત જાય એટલે એક વખત એક ગાડીનો ખર્ચો 15,000 રૂપિયા આવે.
તો તમે ગણો આશ્રમ બધો આવવા જવાના ખર્ચનું કાઢવું કે દર મહિને 1.5 લાખ રૂપિયો પરચુણીઓ જમાડવાનો ખર્ચો આવે. એટલે આ બધાને પહોંચી વળવા માટે કોઈ એક માણસની જીગર ચાલે એવું નહીં. હું એકદમ સત્ય બોલું, તમારા મનમાં નહીં આવે, પણ દર અજવાળી બીજી જે ડીલ થાય છે એ હું તમારા તો આવું અને તમે મને 25 રૂપિયા આપો છો એ બધા ભેગા કરી અને છેલ્લા 100 મહિનાથી હું ડીલ કરું છું. પછી હું કાર્યક્રમ કરું એની સાથે સાથે બધા આશ્રમો ચલાવવાના આવું ને અને મારો પોતાનો ખર્ચો આવે ને. પણ આપણે એવું જોવું નહીં, એમાં હું બહુ ઓછું માનું, પણ તમારા ધ્યાન ઉપર લાવો. એટલા માટે બધા કમર કસજો અને માનો કે તમે દાન આપો પણ જો રહેવા માટે તૈયાર છો. કોઈની આઈ ના સુધી મને એવું કીધું મારા મહિનો હું રહીશ. બોલો હાલો, તમારે વાંધો ને મારો વાંધો નહીં. એટલે કોઈ પણ વસ્તુ કેવી એ સરળ છે, પણ જયારે અમલમાં મૂકવાની આવે ને ત્યારે ઘણી કાઢી છે. આપણે ભૌતિક વિષયો ઉપર જવું નથી, પણ જ્યારે તમે સદગુરુના ચરણનું પૂજન કરતા હોય એ પંપા સરોવરની સાપણીઓએ નાગણીઓએ અરે કેટલાય માણસો મરી ગયા હતા એમના ત્યારથી, પણ જ્યારે અર્જુન આવ્યો ડંખ મારણ મૂળ રૂપમાં આવી તેને ખબર પડી કે આવ્યો જ અર્જુન. અને તરત જ એને કીધું તમે જ અર્જુન છો, અમારે તમારે આજે લગ્ન કરવું. હવે અર્જુનને ઓળખવા જવાની જરૂર નથી. એમ તો ચરણ રસના મહિમાની આપણને ખબર પડી જાય કે જો એ ચરણ રસ તમે પીવો અને મહારાજની સુરતા 10મા દરવાજે લાગેલી હોય તો સાહેબ તમે જે વખત ચરણની પૂજા કરો ને એ વખત એ તાર 10મા દરવાજેથી અનહદ નાદમાં થઈ, હૃદય કમળમાં થઈ, નાભી કમળમાં થઈ, લિંગ દ્વારા થઈને તમારા પગના અંગૂઠામાં એક ધોરી નદ છે એવી પાતળી એનો શેવડો ત્યાં લાગેલો. અને એટલા માટે ચરણ રજની પૂજા થાય છે. આપણા શાસ્ત્રોમાં લગ્નમાં પણ ચરણનો મહિમા છે, મહાભારતમાં છે. અને પગમંડ ધોવા દો રઘુ રામાયણમાં ચમના એમ કીધું કે આપણે ધોવા દો રઘુરાય. પણ એને ખબર હતી કે ચરણોમાં જોમો છે અને ભગવાન જ્યાં એટલે પેલી પથ્થરની શિલા પડી હતી ને એને થઈ ઢેકાના ડાળ્યો એટલે હલ્યા થઈ ગઈ. ઢેકાના ડાળ્યો તો કેમ તમે કશું ભૂલતા નહીં? જો પણ એમની ચરણ રજા દીધી છે. એટલા માટે સૌને મારી વિનંતી છે, ગુરુ મહારાજના ચરણમાં જે નથ છે, જે તાર છે એ તમારા પોતાના ચરણ રજમાં છે. દેવ કોઈના જુદા જુદા કે રહેતા નહીં, પણ એનો મહિમાનો ભેદ આપણે બધાને જાણવાનો. અને એને પ્રાપ્ત કરવાનું એવું ચરણ રજ આપણા ધર્મશાસ્ત્રોએ અનેક જગ્યાએ એનું વર્ણન કર્યું. ઝાલા સાહેબ ને બધા રણુજા આશ્રમના મુખ્ય વહીવટકર્તાઓ
સારું પણ થઈ ગયું છે. એનું પેમેન્ટ લઈને મગનલાલ ઝાલા સાહેબ બધા જવાના છે અને 1લી તારીખે આખા ગુજરાતના કલાકારો બેન કલાણાથી આવ્યા છે, હારિત કલાણા. એમના નામથી 51,000 રૂપિયા. હમણાં કોલ્હાપુરના સરપંચ હતા ને, એ મારા મામાના દીકરાનો દીકરો છે. એટલે એમણે દાન કર્યું છે. બધા ઘણોને બધાને દાન કરેલું છે, પણ એ દાન 1500 રૂપિયા છે. એ દાન આપણે રણુજા આશ્રમમાં પાક્કું બાંધકામ કરીશું, એટલે દિવાલો ઉપર લખવાના છે. એટલે અત્યારે એને કશું જાહેર કરવું નથી. એ જમ સાહેબ રાખવાનું પહોંચી મુઠી અને એ તો બિલ્ડિંગ થાય એટલે તમને દેખાડે ને. એટલા માટે જે દાનવીરોએ દાન કર્યું છે એ બધાની નામાવલી તો મૂકવાની છે. ધીરજ રાખજો, શાંતિ રાખજો. બધું કામ ભગવાન મારો સાંભળ્યા. તમે ગરબા ગાયા જ ના, તમે તો ઓયનો બે ગરબો તો પહોંચો છે રણુજા. રમાપીના ઢોલીઓ હલી ગયો અને સાહેબ એ થઈને જ રહેશે. આ દીકરીઓના પુણ્યથી, તમારા સહયોગથી, દેવી દેવતાઓના આશીર્વાદથી પણ થશે અને એવું બીજું ઝાલા સાહેબ, મંગલાલ પટેલ, બાબા, દસુભાઈ, આ બધાને બીડું ઝડપ્યું છે. મેં કાંતિભાઈ પણ નાસમેદથી આવ્યા હતા બપોરે. એમણે પણ કહ્યું મહારાજ હવે ચિંતા કરશો ને, લીધું છે ને ભગવાન એને રમવા ઈશ્વરથી સંતો આવ્યા છે. એમણે 1100 રૂપિયા આપ્યા છે. તો બધાને હું મળવાનો બેવાનો છું. મારે તો આશ્રમ છે એટલે આચું લારી હું લઈ જતો રહે. એટલે પેલા શાંતિથી તમે સત્સંગ સાંભળી મળવાનું તો લેનાર ચીડીએ થાય, પણ જે અત્યારે આ સત્સંગ થાય ને એ ભૂમિકા ફેર પકડાવી કાઢી છે. અને આટલા બધા માણસો એ હોય અને તમારો ફેરો સફળ થાય. કેટલા ભક્ત મંડળ તરફથી પણ 1000 રૂપિયા આપ્યા છે. એટલે અત્યારે જે શબ્દો બધા છે એ દોલતરામ મહારાજ બોલે છે એવું તમે ન માનો. એ ગુરુમુખની વાણી સદગુરુની કૃપાથી આવે. 52મી બહારથી આવે. पहला राम घटोघट बोले, बीजा राम दशरथ कर बोले, तीजा राम का सकल पसारा और चौथा राम सबसे न्यारा. इन्हीं आपने बात કરી રહ્યા છે. એ ચરણની વાત કરી રહ્યા છે. તુલસીદાસ એમના ઘરવાળાને મળવા ગયા અને જે આખો દ્રષ્ટાંત છે ત્યારે એમના ઘરવાળાએ કીધું મહારાજ તો ના કે પતિ પત્નીમાં મારા ઘરવાળામાં મહારાજ કીધું અને હું એમને માતાજી કહું અને જેવું કહીએ છીએ એવું રહીએ છીએ. એટલે મહારાજ સ્વામી આટલી મહેનત જો તે પરમાત્મા માટે કરી હોત ને તો તમારી જિંદગીનો બેડો પાર થઈ. એટલું બધું યાદ આવે છે હવે કયું કહું કયું રવાજું એવું છે. પણ આપ સૌના સેવા સાથ સહકારથી આપણે ઈશ્વર
ઈશ્વરના રસ્તા તરફ જઈ રહ્યા છે એ રસ્તો સનાતન સત્ય છે. ત્રણે ત્રણ કાળમાં આબાદ છે. માટે આપણે એને મહેનત કરીને એ રસ્તા ઉપર રહેવાની જરૂર છે. ત્યારે સંતોએ કહ્યું છે ભજનમાં નહીં રે સાહેબ, એને બદામ કાજુ ખવડાવો ને તોય નહીં રે, એટલું ઘી પીવો તોય નહીં. પણ આપણા સંતોએ કહ્યું છે, ગીતાજીમાં પણ કહ્યું છે કે બહુ ઊંઘવાથી, બહુ જાગવાથી, બહુ ઉપવાસ કરવાથી અર્જુન હું કોઈને પ્રાપ્ત થતો નથી. પણ મરણ કાળે, આઠમા અધ્યાયમાં કહ્યું છે, મરણ કાળે પોતાના પ્રાણને બે ભમ્મરોની વચ્ચે, બે ભમ્મર તમે કેનો કહો છો? આ ઉડરીને બગીચામાં બે ભમ્મરોની વચ્ચે પોતાના પ્રાણને સ્થાપિત કરે છે, એ એવા બ્રહ્મપદને પામે છે એને લક્ષ 84 માં આવવું પડતું નથી. લક્ષ 84 ટાળવા માટે આપણે સદગુરુના શરણે જઈએ છીએ. સદગુરુના શરણે કોઈ ભેટું પેટા પાડી લાવવા નહીં જતા. તમારા રાયડા મેલો ના આવે એટલે સદગુરુનું કોમ નહીં. આપણા છોકરાને નોકરી મળે, સદગુરુનું કોમ નહીં. આશીર્વાદ તો ભલે આપી, ગુરુ કોમ તમે આ નોકરી મેળવો, ગુરુ કરાયા છે. એકલી આત્માની ઓળખાણ સિવાય સદગુરુની પાસે કઈ પણ કદી માગણી નહીં કરી. અરે તમારે માગણી કરવાની કેવો જરૂર છે? તમે માગનારા છો અને એ જગતનો દાતા છે. એને બધી ખબર છે. તનકી જાણે મનકી જાણે જાણે અંતરકી ચોરી, તારું છુપાય શું છુપે જેના હાથ જીવન મરણ નહીં. એના હાથમાં ચોરી છે, એને તારું મંદિર આગળ જઈને શું કહેવાની જરૂર છે? અંબાજી માં તારી બહુને છોકરો લાવજો. અંબાજી માં ખબર નહીં તમારી બહુને છોકરો નહીં. આ બધા નિષ્કામ યોગથી જાય ને તો સાહેબ અંબાજી માં એમના હોમાં આવે. કોઈ દાડો કોઈને જઈને એવું કીધું કે મારી માર્યો હું
11 વર્ષથી તમારી પુણ્યમાં ભરું છું. અને જો તમારું હાથ હોય તો વળતર મારી વાતોનું મોઢું ના પાડો. માજુ ના, મારા છોકરાની ઓને છોકરો આમજો નીને 8 છોકરા થાય. એટલા માટે આપણે સદગુરુના માગણા છીએ અને સદગુરુ આપણો એટલા માટે સંતોને વિનંતી કરું છું. હું બોલી શકતો નથી. તમારા ગામમાં આવો તો પણ મહારાજ વધારે બોલો ને એવો આગ્રહ કરી રાખશો નહીં. અને મહારાજના વળતી વખત ઘરના પૈસાનો પેટ્રોલ પુરાવો એવું દોન આપજો એટલે રણુજાવાળો આશ્રમ જલ્દી બંધ થઈ જાય. ₹1100 શેરપરા મંડળ તરફથી આપ્યા છે. કોઈને પણ આપવાના હોય તો એ ભજન બોલું છું ત્યાં સુધી આધ્યાત્મિક ભજન છે. જો આ દીકરીઓ આપણો ભજન ગાય છે ને એ હું આ ફ્રોક પહેરતી હતી 10 વર્ષની હતી ત્યાંથી હું એના ભજનો વાપરું છું. એટલે મારે સ્ટેજ ઉપર અહીંયાનું ભજન વાપરવા હું સ્ટેજ ઉપર બેઠો. તો તમે મને તમારે તો બોલાવો ત્યારે 11 વાગ્યા સુધી ભજનવાળા ભજન ગાય હું અહીંયાનું ભજન વાપરું. તમે કેવી રીતે મારી કિંમત શું કરો છો? તમે અહીંયાનું ભજન નહીં આવો ભજન મારી ઉંમરમાં 70 વર્ષની ઉંમરમાં વાપરે જ નહીં. મેં કહ્યું મને ક્યાંય મહારાજ તમે જતા રહો વસ્તી રહી જાય છે તો હું કરું કામ. રામપુર મંડળના પણ 21 રૂપિયા એટલે હવે કોઈ આગળ ન રાખો. મારી પાસે ટાઈમ નથી એ પ્રમાણે હું આવીશ. કરો તમારો પ્રસંગ સુધારવા માટે હું જરૂર આવીશ. પણ તમે મારી સાથે એવું વર્તન કરો કે તમે મને આમંત્રણ આપ્યું એટલે હું તમારો નોકર નથી, હું સમાજનો સેવક છું. તમે મને નોકર ઘરમાં કામ કરતો એવું કામ અમારા પાસે લેવાની કોશિશ હવે ન કરો. મારી શરીર ખમતું નહીં. અને હું બેઠો આવીશ તો બેઠા બેઠા સલાહ આપીને સાહેબ તો એ તમારું કલ્યાણ થઈ જશે. એટલું વિચારશો ને તો પણ તમારા માટે ઘણું છે. મને યાદ છે ત્યાં સુધી એવું બરાબર નથી પણ સાહેબ મારો વતન મેં જોઈ નાખ્યો છું તમને જ્ઞાન આપવા માટે. અને તમારાથી કશું સોનું રાખ્યું નહીં. એટલે સંતોએ ભજન Oh
રાખે ચંદ્રને ચકોર. એવા એવો પ્રેમ જ્યારે સંતો ઉપર, મહંતો ઉપર કે સદગુરુના ઉપર સાહેબ પ્રાણ એ જાણે તમારા રૂવાને ગુરુ મહારાજ તમારા રૂવાને અખંડ પ્રકાશના ઉજ્જવળ. અને એટલા માટે મેં પ્રથમ ભજન બનાવ્યું જ્યારે તપ કર્યું ત્યારે મેં કહ્યું હતું એ ભજન ટાઈમ થઈ ગયો છે એટલે કોઈને મને મળવાનું હોય, દાન આપવાનું હોય, રણુજા ઝાલા સાહેબ કહે છે જો સંકલ્પ ઝાલા સાહેબનો છે, સંદેશો એમનો છે, પણ કદાચ રાજસ્થાનમાં રામદેવજી મહારાજની કૃપાથી અને ઝાલા સાહેબજીની મહેનતથી છેક જયપુર સુધી આપણે પહોંચી શકીએ એવો પ્રયત્ન ઝાલા સાહેબે કર્યો છે. તો એમાં અમને સફળતા મળે એવા બધા રામદેવજી મહારાજના નામની જે બોલાવો એટલે જે જે કામ થઈ જાય. બોલો રામદેવજી મહારાજ કી જય. પ્રયત્નો જબરદસ્ત કર્યા અને મને 101% વિશ્વાસ છે કે આ 3-4 જણાના સંકલ્પો છે એ સંકલ્પોના રામદેવજી મહારાજ સિદ્ધ કરશે અને કદાચ હજુ કંઈક સારું થવાનું છે એટલે ભગવાને આવું પ્રેરણા મોકલી. હવે હું જે બોલાવું કેમ તમે કહો, હું સતત 72 કલાકથી લીંબુના પાણી પર એટલે પગે બહુ ગર્વ પૂજા આવો અને શરીરને થોડું ભૂજે એટલે 21,000 રૂપિયા એમના તરફથી પણ આવશે. ધન્યવાદ. ખોટ બોલતા પણ આપણે તો એટલે કોઈને બોલવાનું હોય તો ચિઠ્ઠી લખી મને આપજો. અને
બધા સંતોને મારા વંદન છે. જો મારી ઉંમર પ્રમાણે કંઈ બોલવામાં, આપને કહેવાનો સંબોધનમાં, આ પ્રવચનમાં કંઈ મારી ભૂલ થાય તો એ મારી પોતાની ભૂલ છે. તમને દોષ દેવાનો નથી. કોઈના ઉપર આક્ષેપ કે આપવા માટે કે કોઈને નીચે ઉતારવા માટે હું કદી બોલતો નથી. એટલે મારી જો ભૂલ થઈ જાય તો બધા સંતો મહંતો ભારતના ઋષિમુનિઓ મને માફ કરજો એવી હું પ્રાર્થના કરું છું. બોલો રામદેવજી.